નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી ઉત્સેચકો જે હોય છે એમની પ્રક્રિયા ઉપર જે અસર કરતા પરિબળો હોય છે, અવરોધન ને બધી જે ઘટનાઓ છે એ આપણે જોઈ. હવે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ. પહેલા આપણે જોઈએ કે અહીંયા આપણે શું ભણવાનું છે. તો પહેલી વાત એ છે કે વૈજ્ઞાનિકો જે હોય છે એ આપણા જુદા જુદા કોષો, વનસ્પતિના કોષો, પ્રાણીઓના કોષો, બેક્ટેરિયા, આ બધું તપાસે છે. એમની અંદર બધી બાબતો જે હોય છે એ જોવે છે. તો એમની અંદર જે હજારો પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, એ પ્રક્રિયાઓની અંદર ભાગ લેતા કેટલા બધા ઉત્સેચકો આપણને મળી આવ્યા છે. દરેક પ્રક્રિયામાં અલગ અલગ ઉત્સેચકો ભાગ ભજવતા હોય છે. યાદ રાખો, એક પદાર્થ ઉપર એક પ્રક્રિયા માટે જે ઉત્સેચક જવાબદાર હોય છે એ ઉત્સેચક બીજા પદાર્થ ઉપર બીજી પ્રક્રિયા કરી શકતો નથી. આપણે હમણાં એને થોડું વધારે ડિટેલમાં સમજીએ. તો દરેકે દરેક ઉત્સેચક કે જે અલગ અલગ પ્રક્રિયામાં ભાગ ભજવે છે એમને ઓળખવા માટે આપણે સિસ્ટમ વિકસાવી છે, જેને આપણે કહીએ છીએ નામકરણ અને વર્ગીકરણ. તો સૌથી પહેલી આપણે આ જે બધી પ્રક્રિયાઓ છે એનો થોડો આધાર સમજી લઈએ. ધારો કે આપણી પાસે એક પદાર્થ, એક પ્રક્રિયક એ આ રીતે છે. અહીંયા આપણે લખીએ છીએ આ છે પ્રક્રિયક એ છે. આપણી પાસે આ પ્રક્રિયક એ હાજર છે. ઓકે, હવે આ પ્રક્રિયક ઉપર આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ બતાવીએ. ફોર એક્ઝામ્પલ, ધારો કે આ પદાર્થ જે છે એનું અહીંયા ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય છે. તો એ પદાર્થનું ઓક્સિડેશન થવાને કારણે જે નિપજ મળે છે એને આપણે એ ઓ તરીકે ઓળખીએ. જસ્ટ આપણે એક્ઝામ્પલ લઈશું. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે એ નું ઓક્સિડેશન થવાથી AO મળે છે. હવે આપણે જોઈએ કે આ જ પ્રક્રિયા એનું અહીંયા આપણે બતાવીએ છીએ કે રિડક્શન થાય છે. રિડક્શન તો સ્વાભાવિક છે કે પ્રક્રિયા ભલે એકનો એક છે એ, પણ ઓક્સિડેશન થવાથી જે નિપજ મળે છે એવી ને એવી નિપજ એના રિડક્શન થી મળવાની નથી. એ નિપજ અલગ હશે. પરિણામે અહીંયા આપણે એને નામ આપીએ છીએ એ. આ નામનો પદાર્થ એ નિપજ તરીકે આપણને મળે છે. ઓકે, હવે આપણે જોઈએ કે આવી જ રીતે આપણી પાસે એક પ્રક્રિયક B છે. એટલે કે આના કરતા જુદો પદાર્થ છે પ્રક્રિયક B. ઓકે, સેમ વસ્તુ આપણે બતાવીએ કે ધારો કે આનું પણ ઓક્સિડેશન થાય છે. અહીંયા આપણે બતાવીએ છીએ ઓક્સિડેશન, અને એ જ રીતે એનું પણ રિડક્શન થાય છે. ઓક્સિડેશન અને રિડક્શન. તો સ્વાભાવિક છે અહીંયા તમે જો કે ભલે આ બંને પ્રક્રિયા ઓક્સિડેશન ની છે, અહીંયા પણ ઓક્સિડેશન છે, અહીંયા પણ આ ઓક્સિડેશન એ નું છે એટલે AO મળે છે. તો સ્વાભાવિક છે કે B ના ઓક્સિડેશન થી આની આ નિપજ નહીં મળે, અહીંયા આપણને મળે છે BO. તો એવી જ રીતે અહીંયા આપણે બતાવીએ કે B ના રિડક્શન થી આ મળે છે B. એટલે અહીંયા મેં તમને ચાર પ્રક્રિયાઓનું એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે નામકરણ માટેના કેટલાક સિદ્ધાંતો સમજીએ. ઉત્સેચકો જે હોય છે એના નામકરણમાં જે સિદ્ધાંતો વપરાય છે એ આપણે સમજીએ. તો એના નામકરણનો સૌથી પહેલો જે નિયમ છે એ છે પ્રક્રિયા ના નામ પાછળ ASE એટલે કે એઝ પ્રત્યય લગાડવાનો.
તો પ્રક્રિયાના નામ પાછળ ASC એટલે કે એસ પ્રક્રિયા લગાડવાનો. દાખલા તરીકે રિડક્શન માંથી થઈ જાય છે રિડક્ટેઝ. રિડક્શન ની પાછળ આપણે લગાડ્યું રિડક્ટેઝ, પાછળ એસ પ્રત્યય એમ. પ્રક્રિયાના નામની પાછળ ASE લગાડ્યું છે. અથવા બીજો નિયમ જે છે એ આ છે, એ છે પ્રક્રિયક ના નામ પાછળ ASE એટલે કે એઝ પ્રત્યય આપણે લખીએ. કોના નામ પાછળ? પ્રક્રિયક. અહીંયા આખું પ્રક્રિયા અને અહીંયા છે પ્રક્રિયક. ફોર એક્ઝામ્પલ અહીંયા લખીએ આપણે દાખલા તરીકે માલ્ટોઝ તો બની જાય માલ્ટેઝ. માલ્ટોઝ માંથી બની જશે માલ્ટેઝ. તો આ ઉત્સેચકોનું નામ આ રીતે આપી શકાય. આવા નિયમો બનાવવામાં આવ્યા. હવે આપણે આ નિયમોને આ પ્રક્રિયામાં લગાડીએ. ઓકે, તો પહેલા આપણે જોઈએ કે અહીંયા રિડક્શન થાય છે. રિડક્શન, તો આના માટે ઉત્સેચકનું નામ હોવું જોઈએ રિડક્ટેઝ. આ અહીંયા હોવું જોઈએ રિડક્ટેઝ. હું અત્યારે લખતો નથી, તમને સમજાવું છું, કારણ કે પછી એમાં ભૂલ પડે છે આપણે જોઈએ. આ ઉત્સેચક જે હોય એનું નામ હોવું જોઈએ રિડક્ટેઝ અને અહીંયા નામ હોવું જોઈએ ઓક્સિડેઝ. અહીંયા ઓક્સિડેઝ અને અહીંયા રિડક્ટેઝ, કારણ કે આ જે છે ઓક્સિડેશન થાય છે, અહીંયા રિડક્શન થાય છે. પ્રક્રિયાના નામ પાછળ એસ લગાડીએ છીએ. ઓકે, તો થશે શું કે જો અહીંયા તમે રિડક્ટેઝ કહો તો અહીંયા શું કહેશો? કારણ તો કે અહીંયા પણ થાય છે તો રિડક્શન જ તે. સમજાય છે વસ્તુ? તો અહીંયા પણ રિડક્શન થાય છે, અહીંયા પણ રિડક્શન થાય છે. જો માત્ર પ્રક્રિયાના નામ પાછળ આપણે ASC લગાડી દેશું તો બંને ઉત્સેચકોના નામ સમાન આવશે, પણ એક્ચ્યુઅલી સમાન નહીં હોય. કારણ તો કે જે ઉત્સેચક A નું રિડક્શન કરે છે એ ઉત્સેચક B નું રિડક્શન ન કરી શકે. બે ઉત્સેચકો અલગ અલગ હશે. એનો અર્થ એમ કે નામમાં કંઈક ફેરફાર હોવો જોઈએ. ઓકે, હવે આપણે બીજા નિયમની ચર્ચા કરીએ કે પ્રક્રિયકના નામ પાછળ ASC લગાડો. ઓકે, તો જો પ્રક્રિયકના નામ પાછળ ASC લગાડીએ તો આ છે AS એવું નામ આપણે બતાવ્યું. ખોટું નામ છે કારણ કે આપણે પ્રક્રિયકનું નામ A લીધું છે, પણ વિચારીએ AS. ઓકે, તો AS એટલે એક ઉત્સેચક. પણ તમે જુઓ કે અહીંયા પ્રક્રિયક કે છે તો અહીંયા ઓક્સિડેશન થાય છે પણ એનું, રિડક્શન થાય છે પણ એનું. જો માત્ર પ્રક્રિયકના નામ પાછળ આપણે એઝ લગાડી દેશું તો એ ઉત્સેચકનું નામ અહીંયા પણ AS આવશે, અહીંયા પણ AS આવશે. તો બંને ઉત્સેચક પાછા સમાન નહીં હોય. કેમ સમાન નહીં હોય? તો કે જે ઉત્સેચક એ પદાર્થનું ઓક્સિડેશન કરે છે એ જ ઉત્સેચક એ પદાર્થનું રિડક્શન કરી શકે નહીં. ઉત્સેચકો બે જુદા હશે. એટલે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે આપણે આ બે નિયમોને ભેગા કરીને આપણે વાપરવાના છે. એટલે કે શું? તો કે જે પદાર્થ ઉપર પ્રક્રિયા થાય છે એ પણ લખવાનું અને જે પ્રક્રિયા થાય છે એ પણ લખવાનું. પરિણામ અહીંયા હવે આપણે લખીએ છીએ કે અહીંયા જે ઉત્સેચક છે એને A ઓક્સિડેઝ નામ અપાશે. A ઓક્સિડેઝ. અહીંયા નામ અપાશે A રિડક્ટેઝ. અહીંયા નામ અપાશે B ઓક્સિડેઝ અને અહીંયા નામ અપાશે B રિડક્ટેઝ. એટલે હવે જો ચારે ચાર ઉત્સેચકો એકબીજાથી અલગ પડી જશે. તો અહીંયા છે A નું ઓક્સિડેશન નામ આવ્યું A ઓક્સિડેઝ, A નું રિડક્શન નામ આવ્યું A રિડક્ટેઝ, B નું ઓક્સિડેશન નામ આવ્યું B ઓક્સિડેઝ, B નું રિડક્શન નામ આવ્યું B રિડક્ટેઝ. તો આ સિસ્ટમ થી આપણે એ નામ આપ્યું છે. વર્ગીકરણની જો આપણે વાત કરીએ ખાસ યાદ રાખો તો એમાં કેટલીક બાબતો આપણે જોઈએ કે વર્ગીકરણ એટલે શું. તો અહીંયા હું નામ લખું છું ખાલી ઓક્સિડેઝ. યાદ રાખો, હું જ્યારે બોલું કે ઓક્સિડેઝ ત્યારે સમજવાનું છે કે ઓક્સિડેઝ
હું શબ્દ બોલું છું ખાલી ઓક્સિડેઝ, તો ઓક્સિડેઝ એ કોઈ એક ઉત્સેચકનું નામ નથી, એ એક વર્ગ છે, એક સમૂહ છે. એવા બધા જ ઉત્સેચકો, કોઈ પણ એવો ઉત્સેચક કે જે કોઈને કોઈ પદાર્થનું ઓક્સિડેશન કરતો હોય એવા દરેક ઉત્સેચકને નામ આપીએ છીએ આપણે ઓક્સિડેઝ. રિડક્ટેસ એવો કોઈ પણ ઉત્સેચક કે જે કોઈ એક પદાર્થનું રિડક્શન કરી શકે એવા દરેક ઉત્સેચક એને આપણે નામ આપીએ છીએ રિડક્ટેસ. તો આવી રીતે એ વર્ગીકરણ એનું કરવામાં આવે છે. આપણે જોઈએ કે મોટા ભાગે ઉત્સેચકો જે હોય છે એને 6 વર્ગની અંદર સમાવવામાં આવે છે. મુખ્ય 6 વર્ગો છે, પછી એના પેટા વર્ગો 4 થી 13 જેટલા છે. પણ આપણા જે મુખ્ય વર્ગો જે છે એના કેટલાક મુદ્દાઓ અહીંયા સમજવામાં આવશે. ઉત્સેચકોના મુખ્ય 6 વર્ગો તારવવામાં આવે છે. મુખ્ય 6 વર્ગ તારવવામાં આવે છે. તો એ વર્ગો જે હોય છે એને આપણે વારાફરતી અહીંયા સમજીએ. તો એનો જે પહેલો વર્ગ છે એ છે ઓક્સિડો રિડક્ટેઝિસ. આ બહુવચનમાં નામ છે. આ ASE એકલું હોય તો એ એકવચન છે. ASES એટલે as is પ્રત્યય લગાડીએ છીએ એટલે બની જાય છે ઓક્સિડો રિડક્ટેઝિસ. આવું નામ એટલા માટે આપવામાં આવે છે કારણ કે જ્યાં સુધી તમે આગળ કેમિસ્ટ્રીની અંદર ભણ્યા હશો અથવા ભણવાના હશો કે ઓક્સિડેશન અને રિડક્શન મોટા ભાગે સાથે જ થતા હોય છે. તો પદાર્થ પર અહીંયા આપણે લખીએ પ્રક્રિયકનું ઓક્સિડેશન કે રિડક્શન પ્રેરતા ઉત્સેચકો. પ્રક્રિયકનું ઓક્સિડેશન કે રિડક્શન પ્રેરતા ઉત્સેચકો. ફોર એક્ઝામ્પલ આપણે એક પ્રક્રિયા બતાવીએ. આ S એટલે સબસ્ટ્રેટ. આ એવો પદાર્થ છે કે જે રિડ્યુસ થયેલો છે, એટલે કે આ રિડ્યુસ થયેલો પદાર્થ છે વત્તા S ડેશ આ એવો પદાર્થ છે કે જે ઓક્સિડેશન થયેલો છે એટલે O લખી. S રિડક્શન પામેલો છે અને S ઓક્સિડેશન પામેલો છે S ડેશ. હવે બેની વચ્ચે પ્રક્રિયા થાય, પરિણામ એવું આવે છે આનું ઓક્સિડેશન થશે તો આનું રિડક્શન થશે, કારણ કે આમાંથી ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન અથવા તો તમે જે ઓક્સિજનની આપલે બતાવો છો પરિણામ એવું આવશે કે હવે આ S જે છે એ રિડ્યુસ થઈ ગયો છે વત્તા S ડેશ એ ઓક્સિડાઇઝ થયેલો છે. આના કરતા ઊંધું પણ હોઈ શકે, યાદ રાખો ઊંધી પ્રક્રિયા પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ અહીંયા SO લખો તમે, ઓક્સિડાઇઝ થયેલો છે, S ડેશ રિડક્શન થયેલો છે. પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન અથવા ઓક્સિજનની આપલે થાય. ધારો કે અહીંયા આમ છે તો શું થશે? આ રિડક્શન પામેલાનું ઓક્સિડેશન ક્યારે થાય? જ્યારે હાઇડ્રોજન આને મળી જાય. અહીંથી જો અહીંયા હાઇડ્રોજન આવી જશે તો આનું આ હાઇડ્રોજન મેળવશે. સોરી, અહીંયા મારે ભૂલ થઈ લખવામાં. અહીંયા આવશે O અને અહીંયા આવશે R. હવે આમ થશે એટલે કે આ રિડક્શન પામેલો જે છે એનું ઓક્સિડેશન થઈ ગયું અને જે ઓક્સિડેશન પામેલો હતો એનું રિડક્શન. આવા ઉત્સેચકો એને ઓક્સિડો રિડક્ટેઝિસ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એક ઉત્સેચકનું નામ લખું હું અહીંયા, એ છે સાઇટોક્રોમ ઓક્સિડેઝ. સાઇટોક્રોમ ઓક્સિડેઝ આ એવો ઉત્સેચક છે કે જે ઓક્સિડેશન કરાવે છે, કોઈ જગ્યાએથી ઓક્સિજન લેવાનું કામ કરે છે અથવા હાઇડ્રોજન દૂર કરવાનું કામ કરે છે. એ આ છે સાઇટોક્રોમ ઓક્સિડેઝ. એ ઉત્સેચકનું નામ છે. આ એની પ્રક્રિયા છે. હવે અહીંયા જોઈએ કે જો આવા ઉત્સેચકો, યાદ રાખો, આવા ઉત્સેચકો જો હાઇડ્રોજન ની આપલે કરતા હોય તો આ ઉત્સેચકો એને
ડિહાઇડ્રોજિનેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઇડ્રોજનની આપલે કરતા હોય તો યાદ રાખો ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા ત્રણ ઘટકો સાથે સંકળાયેલી છે. એક છે ઓક્સિજન, એક છે હાઇડ્રોજન અને એક છે ઇલેક્ટ્રોન. જ્યારે હાઇડ્રોજનની આપણે થાય, માનો કે કોઈ પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થાય છે તો એને આપણે ઓક્સિડેશન કહીએ. તો એવા સમયે એને કહેવાય છે હાઇડ્રોજન દૂર થયો એટલે ડિહાઇડ્રોજનેશન. એનો અર્થ એવો થાય કે બધા જ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચકો ઓક્સિડો રિડક્ટેઝ છે, પણ બધા ઓક્સિડો રિડક્ટેઝ એ ડિહાઇડ્રોજનેઝ ન હોય, કારણ કે ખાલી ઓક્સિજનની હેરફેર સાથે સંકળાયેલા હોય તો એ પાછા ઓક્સિડો રિડક્ટેઝ કહેવાતા હોય છે. તો આ છે એનો પહેલો વર્ગ, જેને આપણે કહીએ છીએ ઓક્સિડો રિડક્ટેઝિસ. બીજો જે વર્ગ આપણે સમજવાનો છે એ છે ટ્રાન્સફરેઝિસ, એટલે કે ટ્રાન્સફર કરવું, ક્રિયાશીલ સમૂહ. અહીંયા આપણે લખીએ કે H સિવાયના સમૂહ કે જેને આપણે G તરીકે ઓળખીએ છીએ નું સ્થળાંતરણ કરાવે. હાઇડ્રોજનનું સ્થળાંતરણ થાય તો તે આ થઈ જશે ઓક્સિડેશન રિડક્શન. અહીંયા આપણે લખીએ હાઇડ્રોજન સિવાયનો જે સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ જેને આપણે કહીએ છીએ, તો એ સક્રિય સમૂહ જે હોય છે એનું સ્થળાંતરણ કરાવે એવા ઉત્સેચકો એ આ ટ્રાન્સફરેઝિસ તરીકે ઓળખાય છે. એને આપણે આમ બતાવીએ. દાખલા તરીકે આ છે SG. આ S છે એટલે સબસ્ટ્રેટ, કોઈ પણ એક પદાર્થ છે, એની સાથે કોઈ પણ એક ગ્રુપ છે, ગમે તે એમોનિયાનું ગ્રુપ હોય કે બીજું કોઈ પણ મિથાઇલ સમૂહ છે કે ગમે તે છે, એની સાથે પ્રક્રિયા કરે છે H ડેશ. આ રીતે પ્રક્રિયા થાય અને એમાંથી બની જાય છે S વત્તા S ડેશ G. તો તમે જુઓ કે મૂળભૂત પ્રક્રિયક જે હતો એમાં આ જે G નામનો સમૂહ છે એ S સાથે જોડાયેલો હતો. પ્રક્રિયા થઈ અને જે G છે એ S સાથેથી છૂટો પડીને H ડેશ સાથે જોડાઈ જાય છે. તો અહીંયા આ ક્રિયાશીલ સમૂહનું ટ્રાન્સફર થયું બતાવે છે. ત્રીજો જે સમૂહ આપણે જોવાનો છે આપણે જોઈએ છીએ એ સમૂહ છે હાઇડ્રોલેઝિસ. હાઇડ્રોલેઝિસ એટલે કે એ એવા બંધ તોડે છે કે જે પાણીની મદદથી, એટલે કે પાણીનો અણુ ઉમેરીને જળ વિભાજન કરાવે છે. પાણીનો અણુ ઉમેરે છે અને જળ વિભાજન કરાવે છે. ઘણા બધા બંધ એના દ્વારા તોડી શકાય છે. દાખલા તરીકે એસ્ટર બંધ, ઇથર બંધ તૂટે છે એનાથી, પેપ્ટાઇડ બંધ. અહીંયા આપણે લખીએ કેટલાક એક્ઝામ્પલ લખું છું. દાખલા તરીકે એસ્ટર બંધ અથવા ઇથર અથવા પેપ્ટાઇડ અથવા ગ્લાયકોસિડિક અથવા તો જે બાકીના હોય છે કાર્બન અથવા કાર્બન અને હેલાઇડ અથવા બીજા દાખલા તરીકે PN બંધ, ફોસ્ફરસ નાઇટ્રોજન બંધ. આ બધા જ જે બંધ છે એનું જળ વિભાજન કરે એટલે તોડી નાખે. આપણે જે પાચનની જે પ્રક્રિયા છે બધી જ આ હાઇડ્રોલેઝ ઉત્સેચકો વડે થતી હોય છે. પાચન જ્યારે થતું હોય છે ત્યારે આપણા જઠરની અંદર, આપણા આંતરમાર્ગની અંદર પણ આવા જ બધા ઉત્સેચકો જે આપણા ખોરાકના ઘટકોનું પાચન કરવા માટે પાણી ઉમેરીને જળ વિભાજન કરતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ એના પછીનો ચોથો વર્ગ. ચોથો વર્ગ જે આપણી પાસે છે એ છે
લાયઝિસ. લાયઝિસ એટલે એવા ઉત્સેચકો છે કે જે પદાર્થનું વિઘટન કરે છે. યાદ રાખજો, આ પણ તોડે છે, આ પણ તોડે છે, પણ પાણીનો અણુ ઉમેર્યા વગર, પાણીનો ઉપયોગ આ કરે છે, આ પાણી વગર તોડે છે. એના માટે સિમ્પલ એક પ્રક્રિયા આવી છે. દાખલા તરીકે આ CX કાર્બન સાથે X નામનો પદાર્થ જોડાયેલો છે, એની સાથે પ્રક્રિયા થઈ છે CY, એટલે કે કાર્બન સાથે CY જોડાયેલો છે. હવે એની ઉપર પ્રક્રિયા થશે અને પદાર્થ XY વત્તા C ડબલ બોન્ડ C આ રીતે થઈ જશે. આ કાર્બન છે એની 4 સંયોજકતા છે, બીજી 3 જગ્યાએ તો હશે જ તે બધું, પણ બે પદાર્થો એકબીજા સાથે જોડાય છે, અહીંથી તૂટે છે, અહીંથી તૂટે અને નવો પદાર્થ બનાવી નાખે. તો આ પ્રક્રિયા એ લાયઝિસ નામના ઉત્સેચકો વડે થતી હોય છે. પાંચમો જે વર્ગ આપણે જોઈએ છીએ એ છે આઇસોમરેઝિસ. આઇસોમરેઝ એટલે શું? તો આપણે ખબર છે કે આઇસોમર એટલે સમઘટક. તો અહીંયા આપણે જોઈએ પ્રકાશકીય, જોઈએ અથવા ભૌમિતિક કે બંધારણીય સમઘટકો બનાવે છે. ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે. તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એ બંને એકબીજાના બંધારણીય સમઘટકો છે. તો ગ્લુકોઝનું રૂપાંતર ગેલેક્ટોઝ અને ગેલેક્ટોઝનું રૂપાંતર ગ્લુકોઝમાં. આવું કામ જે ઉત્સેચકો વડે થતું હોય એવા ઉત્સેચકો એને આઇસોમરેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠો જે પ્રકાર આપણે સમજીએ છીએ એ છે લિગેઝિસ અથવા એને કહેવામાં આવે છે સિન્થેટેઝિસ. લિગેઝિસ અથવા સિન્થેટેઝિસ એટલે કે આ એવા પ્રકારના પદાર્થો છે કે જે રાસાયણિક ઘટકો નું જોડાણ કરે છે. ટૂંકમાં નવા બંધ બનાવવાનું કામ એના વડે થતું હોય છે. બે પદાર્થો હોય એમની વચ્ચે રાસાયણિક બંધ બનાવીને નવા પદાર્થનું નિર્માણ કરે એવા ઉત્સેચકો એ લિગેઝ. ખાસ કરીને આપણે ડીએનએ લિગેઝ એના ઉપર આપણે 12મા ધોરણમાં ખૂબ બધું ભણવાનું આવશે. અત્યારે આપણે લખીએ દાખલા તરીકે કાર્બન અને ઓક્સિજનના બંધ બનાવી શકે છે, અથવા કાર્બન સલ્ફરના બંધ બનાવી શકે છે, અથવા એક કાર્બન અને નાઇટ્રોજનના બંધ બનાવી શકે છે, અથવા ફોસ્ફરસ અને ઓક્સિજન જેવા બંધનું નિર્માણ કરે છે. પરંતુ એક વાત અહીંયા આપણે નોંધી લઈએ કે મોટા ભાગે એવું બને છે કે આવા બંધનું નિર્માણ જ્યારે કરતા હોય છે ત્યારે એમને એટીપી ની ઉર્જાની જરૂર પડે છે. મોટા ભાગે આવા બંધ બનાવવા માટે એ કોઈને કોઈ રીતે એટીપી ની ઉર્જાનો ઉપયોગ કરે છે અને બંધનું નિર્માણ કરતા હોય છે. તો આવા 6 પ્રકારના જે છે આ જે ટોપિક છે એને હજુ ખૂબ ડીપમાં લઈ જઈ શકાય, પરંતુ આપણે અત્યારે આપણી બુક પ્રમાણે એ ચર્ચા આપેલી નથી એટલે આપણે કરતા નથી. પરંતુ આ દરેકની અંદર ઘણી બધી એક્ઝામ્પલ સહિત આપણે ઉત્સેચકોના નામ આપી શકીએ. ખાસ કરીને આપણે જ્યારે પ્લાન્ટ ફિઝિયોલોજી એટલે કે વનસ્પતિ દેહધર્મ વિદ્યાનો અભ્યાસ કરીશું ત્યારે આ બધા જ ગ્રુપમાંથી કોઈને કોઈ જગ્યાએ લાગુ પડે એવા ઉત્સેચકોનું નામ આપણે લઈશું. જ્યારે એ ઉત્સેચકોની વાત આવશે ત્યારે હું તમને ફરી પાછો આ વર્ગના નામ યાદ અપાવીશ કે ચાલો ઘણી જગ્યાએ આપણે જોશું કે ભાઈ એક પદાર્થના ટુકડા થાય તો ત્યારે કહીશું કે લાયઝિસ પ્રકારનો ઉત્સેચક છે. ઓકે, એક પદાર્થમાંથી બીજો પદાર્થ બને, કોઈ રાસાયણિક અણુમાં કોઈ ફેરફારો ન થાય
આઇસોમરેઝ પ્રકારના ઉત્સેચકો હશે, જળ વિભાજનતા, હાઇડ્રોલેઝ હશે, આ બધા ઉત્સેચકો. તો આ બધા જ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ એવી છે એ એક પ્રકારમાંથી બીજા પ્રકારના પદાર્થોનું નિર્માણ કરશે. તો અહીંયા આ ઉત્સેચકોનું નામ અને એના વર્ગો એ આપણને આ રીતે જોવા મળે છે. બોર્ડ ઉપર આપણે જે નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.